શું તમે જ્યારે પણ હાથની આંગળી વાળો છો અથવા વાળેલી આંગળી જ્યારે સીધી કરો છો અને આંગળી એ સ્થિતિમાં અટકી જાય છે? જો હા, તો આ વિડીયોને જરૂરથી જુઓ. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું છું ડોક્ટર ઉર્વિશા અને હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું. ફરી એકવાર આપ સૌનું મારી આ YouTube ચેનલ પર સ્વાગત છે. આજે હું આ વિડીયોમાં ટ્રિગર ફિંગર એટલે કે ટ્રિગર આંગળી વિશે જણાવીશ, તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. ટ્રિગર ફિંગર એટલે કે ટ્રિગર આંગળી એ એક એવી પેઇનફુલ કન્ડિશન છે જેમાં હાથની આંગળી અથવા અંગૂઠો વાળતી વખતે અથવા સીધો કરતી વખતે તે અટકવા લાગે છે. આ કન્ડિશન કોઈ પણ આંગળીમાં થઈ શકે છે અને જો આવું અંગૂઠામાં થાય તો એને ટ્રિગર થંબ એટલે કે ટ્રિગર અંગૂઠો કહેવામાં આવે છે. આ કન્ડિશન ત્યારે થાય છે જ્યારે ટેન્ડનના આવરણ પર સોજો આવે છે અથવા સ્મોલ લમ્પ એટલે કે નાના ગઠ્ઠા જેવું બને છે, જેને લીધે જે ટેન્ડન આંગળીને નિયંત્રિત કરે છે તે આસપાસના આવરણમાં સરળતાથી ગ્લાઇડ કરી શકતું નથી. ટ્રિગર આંગળીના લક્ષણો વિશે વાત કરીએ તો આંગળી જકડાઈ જવી, આવું ખાસ કરીને સવારે થતું જોવા મળતું હોય છે. આંગળી વાળતી વખતે ક્લિકિંગ અથવા પોપિંગ અવાજ સંભળાતો હોય છે. આંગળી પર સોજો આવતો હોય છે. આંગળીના પાયાના ભાગ પર ગાંઠ જોવા મળતી હોય છે. આંગળી વાળેલી સ્થિતિમાં લોક પણ થઈ જતી જોવા મળતી હોય છે. આ કન્ડિશન હાથની એક આંગળીમાં અથવા વધારે આંગળીમાં પણ જોવા મળી શકે છે તથા બંને હાથની આંગળીઓમાં પણ જોવા મળી શકે છે. આ કન્ડિશન જે લોકોને વધારે પડતી ગ્રીપિંગ એક્ટિવિટીઝ એટલે કે આંગળીઓ વાળવાની એક્ટિવિટીઝ કરવાની થતી હોય એ લોકોમાં જોવા મળી શકે છે. 50 વર્ષથી વધારે ઉંમરવાળી સ્ત્રીઓમાં પણ જોવા મળી શકે છે. જે લોકોને ડાયાબિટીસ અથવા આર્થરાઇટિસની પ્રોબ્લેમ છે એ લોકોને આ ટ્રિગર ફિંગરની પ્રોબ્લેમ થઈ શકે છે. ચાલો હવે ટ્રિગર ફિંગરમાં રાહત મેળવવા માટેની કેટલીક કસરતો વિશે જાણી લઈએ. આ એક્સરસાઇઝમાં તમારે તમારા હાથના પંજાને આ રીતે રાખવાનો છે. ત્યારબાદ આંગળીને સાંધામાંથી આ રીતે ઉપર ઉઠાવવાની છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 10 વાર રિપીટ કરવાની છે. આ એક્સરસાઇઝમાં તમારે રબર બેન્ડને આ રીતે રાખવાની છે. ત્યારબાદ આંગળીઓને આ રીતે ખોલવાની છે. આ એક્સરસાઇઝમાં તમારે આ રીતે આંગળીઓને વાળવાની છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 10 વાર રિપીટ કરવાની છે. આ એક્સરસાઇઝમાં તમારે જે આંગળી અસરગ્રસ્ત છે એ આંગળી અને એની બાજુની આંગળીને આ રીતે એકબીજાની નજીક લાવવાની છે અને દૂર લઈ જવાની છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 10 વાર રિપીટ કરવાની છે. હવે આ એક્સરસાઇઝમાં તમારે આ રીતે મુઠ્ઠી બંધ કરવાની છે અને ખોલવાની છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 10 વાર રિપીટ કરવાની છે. આ એક્સરસાઇઝમાં તમારે એક બોલને હથેળીમાં આ રીતે રાખવાનો છે, તેને આંગળીઓ વડે દબાવવાનો છે. હવે એ સ્થિતિને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે. ત્યારબાદ હાથને રિલેક્સ કરી દેવાનો છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 10 વાર રિપીટ કરવાની છે. આ એક્સરસાઇઝમાં તમારે અંગૂઠા અને જે આંગળી અસરગ્રસ્ત છે એ આંગળીને વાળીને એક સર્કલ જેવું બનાવવાનું છે. હવે એ સ્થિતિને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે. ત્યારબાદ આંગળીને પાછી રિલેક્સ કરી દેવાની છે. બસ આ જ રીતે આ એક્સરસાઇઝને 10 વાર રિપીટ કરવાની છે. તો આ હતી ટ્રિગર આંગળીને લીધે થતા દુખાવામાં રાહત મળે એ માટેની કેટલીક કસરતો. આ બધી જ કસરતો દિવસમાં 2 થી 3 વાર રિપીટ કરવાની છે.
આ બધી જ કસરતો જો તમે દરરોજ કરશો તો તમને ટ્રિગર આંગળીને લીધે થતા દુખાવામાં ઝડપથી આરામ મળશે. આશા કરીશ કે આજનો મારો વિડીયો ઉપયોગી લાગ્યો હશે. જો તમને મારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, જો તમે હજી પણ મારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી દેજો. અને હા, મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો. તો આવતા અઠવાડિયે ફરીથી મળીશું. ત્યાં સુધી એક્સરસાઇઝ કરતા રહો અને દર્દથી મુક્તિ મેળવો. થેન્ક યુ.